ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પ્રેરિતોના કૃત્યોના અભ્યાસ કરતા સંત પાઉલની મિશનરી મુસાફરી, ત્રીજી મિશનરી મુસાફરીનો અંત ભાગ. હવે તે યરૂશાલેમ તરફ જશે અને યરૂશાલેમમાં પોતાની સેવાનો રિપોર્ટ કરશે. પણ આપણે ગઈકાલે જોયું કે તે કૈસરિયામાં સુવાર્તિક ફિલિપના ત્યાં આવે છે અને ત્યાં સંગત કરે છે. ત્યાં આગળ કહે છે કે એની દીકરીઓ તો પ્રબોધિકાઓ હતી જ, પણ જો તમે પ્રેરિતોના કૃત્યો તમે 21મો અધ્યાય 10મું વચન જોશો, ત્યાં અમે ઘણા દિવસ રહ્યા. તે દરમિયાન આગાબાસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો હતો. આગાબાસ આ એક પ્રભુનો સેવક જ હતો, પણ એ પ્રબોધવાણી કરતો હતો. ભવિષ્યમાં શું થવાનું છે એ વાત એ પ્રગટ કરતો હતો. અને આગાબાસ વિશે પ્રેરિતોના કૃત્યો 11મો અધ્યાય 28મા વચનમાં પણ એના વિશે લખવામાં આવેલું છે. અને ત્યાં આગળ એણે જણાવેલું કે મોટો દુકાળ પડશે. અને એવું જ થયું. એના સમયમાં કહે છે કે દુકાળ પડ્યો ત્યારે કહે છે કે શિષ્યોએ પોતાની શક્તિ કે યથાશક્તિ ઉપરાંત પણ એકઠું કર્યું અને જે જરૂરિયાતમંદ લોકો હતા તેમને પૂરું પાડ્યું. આ આગાબાસે એવી ભવિષ્યવાણી કરેલી કે હવે મોટો દુકાળ પડશે અને પડ્યો. પ્રેરિતોના કૃત્યો 11મો અધ્યાય 28મું વચન. અહીંયા 21મો અધ્યાય 10મા વચનમાં એણે પાઉલનો કમરબંધ લીધો અને પોતાના હાથ પગે બાંધીને કહ્યું કે પવિત્ર આત્મા કહે છે આ કમરબંધ જે માણસનો છે તેને યરૂશાલેમના યહૂદીઓ આવી જ રીતે બાંધીને લઈ જશે અને વિદેશીઓના હાથમાં સોંપશે. આવી ભવિષ્યવાણી કે પાઉલને શું થવાનું છે, પાઉલને કેવી સતામણી થવાની છે, એ વાત જણાવતા એણે જણાવ્યું. અને એટલા માટે શિષ્યો પાઉલને સમજાવવા લાગ્યા અને ઘણા લોકો રડવા લાગ્યા અને વિનંતી કરી કે ભાઈ તું અહીંયા જ રોકાઈ જા, યરૂશાલેમ ના જઈશ. પણ પાઉલનો જવાબ શું હતો? ત્યારે પાઉલે ઉત્તર આપ્યો કે તમે શું કામ રડો છો ને મારું દિલ દુખાવો છો? મને શું કામ ડિસ્ટર્બ કરો છો? હું તો એકલો આ રીતે બંધાવવા માટે જ નહીં, પણ કે છે ખ્રિસ્તની ખાતર યરૂશાલેમમાં મરવાને પણ તૈયાર છું. સુવાર્તાની ખાતર પાઉલ આવે મરવા પણ તૈયાર છે. અને એટલા માટે જબરજસ્ત મોટું યોગદાન એ જણાવે છે. જ્યારે તેણે એમનું કહ્યું માન્યું નહીં, નિશ્ચિત યરૂશાલેમ જવાનું, ભલે મને આ રીતે પકડીને બાંધે લઈ જાય કે ખ્રિસ્તની ખાતર મરવાનું થાય તો કશો વાંધો નહીં, પણ હું એમાંથી પાછો પડીશ નહીં. ત્યાર પછી લેખક કહે છે કે અમે યરૂશાલેમ ગયા ત્યાં બીજી બે વ્યક્તિના ઘેર એ દિલાસિત થાય છે. અને બે વ્યક્તિમાં 16મું વચન, કૈસરિયામાંના કેટલાક શિષ્યો મારી સાથે આવ્યા અને સાયપ્રસના માનાસોન નામે એક જૂના શિષ્યને ઘેર, જૂનો શિષ્ય એટલે પ્રભુના વખતનો એ પસંદ કરાયેલો કે સેવક હતો, અને એના નામનો અર્થ થાય છે કે દિલાસો આપવો, ઉત્તેજન આપવું. અને આ માનાસોનના ઘેર જવાનું કારણ શું હોય? ત્યાં ઉતર્યા કે છે અમે, એણે અમારી આગતા સ્વાગતા કરી, પાઉલને માટે પ્રાર્થના કરી છે, દિલાસો આપ્યો છે, ઉત્તેજન આપ્યું છે. કદાચ આવા મનાસોન નામના વ્યક્તિઓના નામ બહુ બાઇબલમાં ના આવે, એક કે બે જ વાર આવે, પણ એના માટે કેટલી બધી અદ્ભુત વાત લખવામાં આવેલી છે કે એ એમને મદદ કરે છે. ત્યાર પછી યરૂશાલેમ આવ્યા અને શિષ્યોએ આવકાર કર્યો, ભાઈઓએ આવકાર કર્યો, યાકૂબના ઘેર ગયા. અને યાકૂબના ઘેર કેટલા બધા વડીલો હતા અને ત્યાં કહે છે કે એણે પોતાની સેવાનો રિપોર્ટ આપ્યો. ત્યાં એણે ઘણી બધી વાતો કહી અને એના માટે પ્રાર્થના કરવામાં આવી. આપણે પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, તમારી કૃપા, દયા, ભલાઈ, સંભાળને માટે આભાર. આજની કૃપા આપીને આજના વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.